ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्झायाणं नमो लोये सवसाहुणम् मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्। आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदय महावीर के संदेश में महावीर के संदेश में। समाधि शतक एक पण વ્યાખ્યાન પ્રવચન સ્વાધ્યાય આ શાસ્ત્ર ઉપર પૂજ ગુરુદેવશ્રીના શ્રી મુખેથી સાંભળીએ માણીએ તો આધિ અને વ્યાધિની તો ખબર નથી, પણ ઉપાધિની બધી જ ગરમી ઉતરી જાય. કેમ કે વ્યાધિ તો શરીર આશ્રિત રોગો, આધિ તો માનસિક. માનસિક રોગ એટલે અવિવેક. માનસિક ઉપાધિ નથી કહેતા આપણે, તો માનસિક ઉપાધિ છે શું? તત્વથી વિપરીત દ્રષ્ટિ, અવિવેક, અથવા વસ્તુ સ્વભાવ જેમ છે તેમ સ્વીકાર નહીં હોવો, એનું નામ માનસિક. શું ધમજીભાઈ? મેરી ભાવના પાઠ જે છે, મેરી ભાવના પાઠ, એમાં जिसने राग द्वेष काम अधिक जीते सब जग जान लिया, એ જે પાઠ છે એમાં સાવ છેલ્લી એક લીટી આવે છે, બહુ સરસ. વસ્તુ સ્વરૂપ વિચાર ખુશી સે સબ દુઃખ સંકટ સહા કરે. તો વસ્તુ સ્વરૂપ વિચાર, વસ્તુ સ્વરૂપનો વિચાર કર. કેવી રીતે? પરાને કે ખુશી સે, ભાવનાથી. આજે આવ્યું ને ગુરુદેવના પ્રવચનમાં, ભાવનાથી. ભાવનાથી પૂજ બહેનશ્રીના શબ્દો મારા મગજમાં ફરતા હતા. ધગશ હોવી જોઈએ, પણ માત્ર ધગશથી કામ નહીં ચાલે, તીખી ધગશ હોવી જોઈએ. પુરુષાર્થ હોવો જોઈએ. શું રાજુભાઈ? હા, તમે રાત્રે 2 વાગે સૂઈ જાઓ તો એ સવારે 6 વાગે ઉઠીને પ્રક્ષાલમાં પહોંચવાનો પુરુષાર્થ થાય છે કે નહીં? એને જીજીવિષા કહેવાય, એને કરોડો પુરુષાર્થ કહેવાય. હર હાલમાં મારે પહોંચવાનું જ છે. તમારે આરજીએસ, હા, ટાંગા દુખે ને માથું ચડેલ હોય, ગમે તે હોય, 10 વાગે પહોંચવાનું એટલે પહોંચવાનું. કર્તવ્ય પ્રત્યે નિષ્ઠા હોય ને તો જીવ પહોંચે. આ અંતરાયો હોય જુદી વસ્તુ છે. ખ્યાલમાં આવ્યો? ગ્રુપ ઉપર સવારે મેં સૂચના કેવી આપી હતી?
હા, ઉપાધિ હોવાથી કદાચ સ્વાધ્યાય, મને સપનામાંય નહોતું કે ભાઈ હું સ્વાધ્યાય સુધી પહોંચી જઈશ. 9:05 તો આવી ગયો હતો. એટલે હું એમ નથી કહેતો કે બહુ ઈચ્છા શક્તિ હતી એટલે આવ્યા, એ વાતમાં કાંઈ અર્થ નથી. પણ થવા યોગ્ય જે છે એને કોણ ટાળે? થવા યોગ્ય હતું અને આપણે કર્યું, એના જેવો કોઈ પાખંડ બીજો કોઈ નથી. સમજીભાઈ, થવા યોગ્ય હતું અને આપણે કર્યું, મહા અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન છે. થવા યોગ્ય થાય છે એને કરે કોણ? અને ખરેખર વસ્તુ સ્વરૂપમાં થાય જ છે બધું, કરતો કોઈ નથી. કેમ કે વસ્તુ સ્વભાવમાં જ કરતાપનાની, કરવાપનાની, કોઈ કરે તો થાય, કોઈ ન કરે તો નહીં થાય, આવું કોઈ સિસ્ટમ વસ્તુ સ્વરૂપમાં નથી. હું કરું તો જ થાય, ન કરું તો નહીં જ થાય. શું રાજુભાઈ, પ્રક્ષાલમાં તમે નહીં આવો તો પ્રક્ષાલ નહીં થાય? પંડિતજી અહીંયા સ્વાધ્યાયમાં નહીં આવે તો સ્વાધ્યાય નહીં થાય? બોલો, મોરારજીભાઈ દેસાઈ ગયા તો કાંઈ દેશ બંધ પડી ગયો? મોદી સાહેબ જશે તો કાંઈ દેશનું સંચાલન નહીં થાય? ઇન્દિરાજી ગયા, બીજા ન આવ્યા? રાજીવજી ગયા, બીજા ન આવ્યા? કોઈને લીધે કોઈનું કામ અટકતું નથી. દરેકને સૌથી પહેલો તો એ અહમ મૂકી દેવો જોઈએ અને સામેવાળા જીવને એની પરાધીનતા મૂકી દેવી જોઈએ. જો આ નહીં આવે તો પછી અમારું કામ અટકી પડશે નહીં. તમારું કામ જે છે ને એનું જન્મક્ષણ સુનિશ્ચિત છે. કોના નિમિત્તે થશે બધું સુનિશ્ચિત છે. दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. एवं हर पर्याय पर्याय के ऊपर लिखा होता है जन्म क्षण का नाम. करने वाले का नाम नहीं, करने वाले का नाम भाषा बोलવાની જ નહીં. એ ભાષા જ અજૈનની છે. નીતાબેન આગળ આવીને બેસો. તમે આમ ડોક્યું કાઢીને જુઓ છો એટલે મને બીક છે કે ડોક મારું ન બેસી જાય. શૈલાબેન પાસે આવો આગળ. મામીશ્રી, બેનપણીને કીધું સૂચના તમારે માટે લાગુ પડે. શું કીધું મેં રાજુભાઈ હમણાં? શું કીધું? दाने दाने पे लिखा होता है खाने वाले का नाम. बरोबर. पर्याय पर्याय के ऊपर लिखा होता है जन्मक्षण का नाम. ગુરુદેવ શ્રી ઘણીવાર શૈલાબેન પ્રભુત્વ શક્તિનો જ્યારે ગજબનો આખો રેફરન્સ લઈને વાત કરે છે. દરેક પર્યાય પ્રભુ છે, પ્રભુતાથી ભરેલી છે. પ્રભુત્વ, એનું વિભુત્વ સુનિશ્ચિત છે ને દરેક કાર્યનું. પરિણમન, સાંભળજો, બહુ સરસ વાક્ય બોલું છું. પરિણમન માત્ર ષટકારકીય શક્તિથી ભરપૂર હોય છે. શું કીધું સ્નેહા? બોલ બેટા, શું કીધું? બોલ. પરિણમન માત્ર ષટકારકીય શક્તિથી ભરપૂર હોય છે. પરિણમન એટલે પર્યાય, કાર્ય, હાલત, અવસ્થા. તો દરેકે દરેક કાર્ય, હાલત, પરિસ્થિતિ, પરિણમન, પરિણામ, દશા, દિશા, જેના તેના 6 કારકો એનામાં છે. કયા? કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ. કોઈ બીજો કરે એવું નથી, બીજો કોઈ કર્મ નથી, બીજો કોઈ સાધન કરણ નથી, બીજાને માટે સંપ્રદાન તરીકે કરવા પણ એવું નથી. વિષ્ટા ગંધારી છે ને એના માટે જ ગંધારી છે, કોઈને માટે નથી. અને જાંબુ જે ગળ્યું છે એ એને માટે જ છે, કોઈને માટે નથી. કેમ કે એનો સંપ્રદાન એનામાં છે.
અપાદાન ધ્રુવ અધિક અપાદાન એટલે ધ્રુવ કારણ. ધ્રુવમ અપાદાને અપાદાનમ ધ્રુવ કારણ. ફળ એના માટે વ્યાકરણમાં દાખલો આવે, ફળ પાકે તો ડાળ પડે કે ફળ પડે? બોલો તો. આંબાની ડાળીએ ફળો લચી પડેલા હોય તો જમીન પર ફળ પડશે કે ડાળ પડશે? કેમ કે ડાળ તો ધ્રુવ અપાદાન છે, કેમ કે એને તો આવતા વર્ષે પણ ફળ હજી આપવાના છે. ઝાડવો કહે છે ખબરદાર, પર્યાયને જવા દો, તમે ગુણ ભાવે ઊભા રહો, કેમ કે તમે મારા લાયક દીકરા છો. કોણ બોલે છે? વૃક્ષ. વૃક્ષ એટલે બાપ. કંઈક સમજાણો શું કીધું મેં? કેમ કે ફળ તો વૃક્ષની બીજી પેઢી છે અને બાપને બીજી પેઢીનો ભરોસો ન હોય, એ પોતાના દીકરાને વળશે. હર્ષને નહીં વળે મુકુંદભાઈ. રાજુ તું નાલાયક છે. બાપ કોને વળશે? બાપ દીકરાને જ વળશે. રાજુભાઈ સમજાય છે? હર્ષને, સિદ્ધેશને, કરણને કોઈ દી મુકુંદભાઈ કાંઈ છોકરા છે એ નહીં સમજે. તું સમજ, તું 60 વર્ષનો તો એ તોય નથી સમજતો. એ શું કામ સમજશે? બાપ કોને વળે છે? એમ ઝાડવો છે ને, ઝાડવો એ થડ, એ ઝાડવો કોને વળશે? ડાળને વળશે. તમે નહીં પડવાનો, તમે અડીખમ રહેવાનો. ઓલાને જવા દો, પડવા દો અમને, કેમ કે એ પર્યાય છે. તમે ગુણ છો, અમે દ્રવ્ય બેઠા છીએ. શું સમજાણ? અપાદાન, અપાદાન કારણ. ધ્રુવમ અપાદાને અપાદાનમ. વ્યાકરણમાં સૂત્ર આવે છે, ધ્રુવમ અપાદાને અપાદાનમ. ઉપાદાન નહીં, અપાદાન. તો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન. પહેલાં મને બતાવો, હું જે કહું છું સમજાય છે કે લખ્યા જ રાખશો? એ કાકા લખવાની હવે રજા આપો. ગઈકાલે જ ગુરુદેવશ્રી બોલ્યા હતા. હું જયપુરમાં ઘણીવાર મને ડૉક્ટર સાહેબ ભારી સાહેબ બહુ વળતા, કે મને બહુ ટેવ હતી એમ લખવાની. લાઈવમાં બેઠા હોય ત્યારે. આજે મારી પાસે પ્રવચન સાર, સમયસાર બધા જ શાસ્ત્રો જે મારા પર્સનલ છે એ બધા બહુ લખતો હું. દરેક પાના ઉપર પેન્સિલથી વગેરે લાઈવમાં લખતો. તો ઘણીવાર મને બહુ વળતા કે પહેલાં આખું પ્રવચન સાંભળ, પછી ઘરે જઈને શાંતિથી બેસીને પછી લખ અને પછી મને બતાવો, એટલે મને ખ્યાલ આવે કે તમને કેટલું યાદ રહે. મને એ ગમતું, બહુ જ ગમતું. વાત તો સાચી છે કે પહેલાં મનોયોગપૂર્વક 45-50 મિનિટ કલાક સાંભળવાનું, પછી વન બાય વન જેમ ગાય, ભેંસ, બકરી ખાધેલું બધું વાગોળે એમ વાગોળવાનો, અને એ વાગોળેલ હોય એને પછી વાચા આપવાનું. ગણધર થઈને શાસ્ત્ર લખવાનું. પછી હું એમ નથી કહેતો તમે લોકો લખો નહીં, લખો, લખ્યા જ નહીં કરો એમ. હા, તો જે કહું છું, જે થીમ ચાલે છે ખ્યાલમાં આવે છે કે દરેક પરિણમન ષટકારકીય શક્તિથી ભરપૂર હોય છે. લીંડી પીપરને તીખાશ ક્યાંથી લેવી પડે? અચ્છા, લીંડી પીપરમાં તીખાશ કોઈ ભરે? નંબર 1. કરતા કોણ? કે કોઈ નહીં. અચ્છા, લીંડી પીપરને તીખાશ જ ભરવો એવું કોઈ ટેન્શન? ક્યાંક ગળપન ન આવી જાય? નહીં, એનું કર્મ સુનિશ્ચિત છે. ખ્યાલમાં આવ્યો? અચ્છા, કારીગર એમાં ભરશે, મશીન ભરશે, ધણી ભરશે, લીંડી પીપર જે ઝાડવે પેદા થાય ઝાડવો ભરશે, એની કાંઈ ચિંતા કે નહીં? એ લીંડી પીપર સમજે છે કે મારામાં તીખાશ જે ભરવાનો છે, ભરનારો છે હું પોતે જ છું. હું તીખાશ જ ભરીશ અને મારા વડે જ ભરીશ, મારાથી જ ભરાશે. કરણ, સાધન. અને એ જે તીખાશ મારામાં હશે એ મારા માટે જ છે, સર્વસ્વ. સંપ્રદાન પણ હું જ. અને એ મારામાંથી જ, જે ધ્રુવ અપાદાન રૂપ જે અપાદાન કારણ છે, મારામાંથી જ તીખાશ ભરાશે. કંઈ નેરી ડેમમાંથી જઈને, જો ઝાડવામાંથી ભરાતું હોય તો આંબાના ઝાડવા ઉપર જઈને રહે, ભરાશે કે નહીં ભરાય? એને ખબર છે
અચ્છા, એક લીંડી પીપર, જેમ કે આ સમજો કે આ છે ને 5 આભલા છે ને, આ એક લીંડી પીપર, આ એક લીંડી પીપર. આ લીંડી પીપર એમ કહે છે એ મારામાંથી જ હું ભરીશ અને આ એનામાંથી જ ભરશે. એનામાંથી હું નહીં ભરું, મારામાંથી એ નહીં ભરે. પીપર એ પીપર પરમાત્મા. આ વાતમાં કાંઈ દમ નથી નીતાબેન. અમે તો હજારો માણસો ગુરુદેવશ્રીની સભામાં બેસીને એક હારે અમે સમયસાર સાંભળીએ છીએ. બધાયની ભાવના એકની નહીં. નિયમસારની ગાતા આપણે વાંચી જ નથી. નાના જીવા અને નાના કમ્મા. બાપ મરીને નરકે જાય, દીકરો મરીને મોક્ષે જાય. કોણ? રાવણ ક્યાં છે? નરકમાં. દીકરો કુંભકર્ણ ક્યાં છે? ભાઈ મેઘનાથ ક્યાં છે? મોક્ષમાં. મંદોદરી ક્યાં? કે સ્વર્ગમાં. જેનું અપહરણ કરીને આવ્યા સીતાજીને એ ક્યાં? સ્વર્ગમાં. એનો દેવર કોણ? સીતાજીનો દેવર કોણ? લક્ષ્મણ ક્યાં? બોલો, નરકમાં. એનો વર મોક્ષમાં. તો દરેકે દરેકની ગતિ સ્થિતિ બધું જુદું જુદું છે કે નહીં? અને જે લક્ષ્મણે માર્યા રાવણને, મારીને પોતે ગયા નરકે, ઓલો મરનારોય નરકે, મારનારોય નરકે. કેમ કે નારાયણ પ્રતિ નારાયણનો નિયોગ હોય છે. શૈલાબેન, એક બહુ ગજબની વાત સાંભળો. હમણાં મારે કરણા યોગમાં વાંચવામાં આવ્યું. ચક્રવર્તી પાસે જેમ રત્ન હોય ને, એમ નારાયણ અર્ધચક્રી હોય. તો એનો જે રત્ન હોય ને, જેમ ચક્રવર્તીનો રત્ન એની આયુધશાલામાં પ્રગટ થાય. ચક્રવર્તી ભરત, તો એની આયુધશાલામાં પ્રગટ થાય. પણ નારાયણનો જે રત્ન હોય ને, એ નારાયણની આયુધશાલામાં પ્રગટ નહીં થાય. એ પ્રતિનારાયણના ઘરે પેદા થાય. આને કહેવાય હાથે કરેલા જ હૈયે વાગે. હવે પ્રતિનારાયણના ઘરે પેદા થયેલું રત્ન એ પ્રતિનારાયણને મારવા માટે યુઝ કોણ કરશે? નારાયણ કરશે. હમણાં 3 દિવસ પહેલાં જ આ પ્રકરણ મારે વાંચવામાં આવ્યું. નારાયણ મારવાના, પ્રતિનારાયણ મરવાનો. શેનાથી મારશે? રત્નથી, ચક્રથી. એ ચક્ર ક્યાં પેદા થાય? કે નારાયણના ઘરે નહીં, પ્રતિનારાયણના ઘરે પેદા થશે. બોલો, સુનિશ્ચિત છે કે નહીં? પરિણમન માત્ર ષટકાર કી વ્યવસ્થાથી ભરપૂર છે. એ કે હું કહું છું, કર્તા નિશ્ચિત, કર્મ નિશ્ચિત, કરણ નિશ્ચિત, અપાદાન ધ્રુવ નિશ્ચિત, અધિકરણ આધાર નિશ્ચિત. બે દિવસ પહેલાંના પ્રવચનમાં ગુરુદેવશ્રી બહુ ગંભીર વાત કરી હતી. પર્યાયને બીજો તો કોઈ નહીં કરે, કર્મે નહીં કરે, રાગને લીધે નહીં થાય, પણ દ્રવ્ય પર્યાયને કરે એ કહેવાની વાત છે, અભૂતાર્થ છે. કેમ કે પર્યાયનું પોતાનું જન્મક્ષણ નથી. દ્રવ્ય પર્યાયને કરે. જો ગજબની વાત છે લાવેન. પર્યાય માત્ર પરિણમન કાર્ય, અને દ્રવ્ય અકારી કારણ તો શક્તિથી ભરપૂર. શું કીધું? પરસ્પર વિરોધી કેવા છે. પર્યાય કેવી? પર્યાય પોતે કાર્ય, ષટકારક છે ને, એમાં ષટકારક રૂપે પરિણમવાની લાયકાત એનામાં. પણ દ્રવ્ય કેવો? કે અકારી કારણ તો શક્તિથી ભરપૂર. તો ઓલો હું કામ કરે પર્યાયનું? એ શું કામ કરે? કેમ કે કરે એવી વ્યવસ્થા એનામાં નથી, અને પર્યાય એનું કાર્ય થાય એવું સિસ્ટમ નથી. પર્યાય કાર્ય છે એનો એ કરે એવી વ્યવસ્થા નથી, અને પર્યાયનું કાર્ય એનામાં થાય કે એનું એ કાર્ય બને એવું સિસ્ટમ નથી. અચ્છા, મને એક વાત, પ્રશ્ન, મને એક વિચાર આવે ઘણી વાર. આ છોકરાઓ, નામ નહીં લઉં કોઈનું, 25-25 વર્ષના થઈ ગયા, 30-30 વર્ષના થઈ ગયા. લૌકિક ભાવ, સાવ બોગસ લૌકિક વાત કરું છું કે લગ્ન નથી થતા, લગ્ન નથી થતા, લગ્ન નથી થતા.
મને તો મહાવીર ભગવાનની ચિંતા થાય છે, રાજકુમાર હોવા છતાં લગ્ન કેમ ન થયા? કેમ કે ત્રિશલા છે ને મારી મોટી બહેન છે, એટલે હું કહું છું. કાંઈ સમજો છો હું શું કહેવા માગું છું? હા, આપણે આપણા સંતાનોની તો ચિંતા કરીએ. હા, કુણાલના લગ્ન નથી થતા, કુણાલના લગ્ન નથી થતા. કોક વારો મહાવીરની તો ચિંતા કરો. હા, સંતપ્ત માનસ શાંત હું, રોજ આવીને અર્ઘ ચડાવો, તો એ મહાવીરની ચિંતા તો કરો. ભલે ને ભૂતકાળના તો ભૂતકાળના, અત્યારે તો નમો સિદ્ધાણમમાં છે. તો કાંઈ રાજકુમાર, નંદ્યાવર્ત મહેલ 7 મંજિલનો, બાપ એવડા મોટા રાજા, ઓલી રાજકુમારી ત્રિશલા, 7 બહેનો, વજ્રનું શરીર, રાજપાટ, વૈભવ ભોગ. હા, તો લગ્ન કેમ ન થયા? કરો યાદ લાલુભાઈને. થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે. અરે સીધો એનો જવાબ છે, કોઈ એવી લાયક સ્ત્રી પેદા જ નહોતી થઈ કે જેના ભાગ્યમાં આવો વર રાજા. આપણે બાય પર તરફથી કહો ને, મહાવીર તરફથી શું કામ કહો? એ તો તીર્થંકરનો જીવ છે. તીર્થંકરનો જીવ જીવનમાં વર તરીકે મળે, ભાગ્યના લેખ લખેલા હોવા જોઈએ ને. એમાં વસ્તુ સ્વરૂપ સમજાતું નથી આપણને. એ બાલયતી તરીકે જ, ચલો એનું તો સમજાય છે. આ માનસસ્તંભ ઉપર જે ઊભા છે મલ્લીનાથ ભગવાન, એનું હું? એ તો બિચારા લગ્ન માટે નીકળ્યા હતા. કોણ? પંચબાલયતીના નામ બોલો તો રાજુભાઈ. સ્વાધ્યાયમાં બેસો એ પહેલાં પાઠશાળા ભણો. બોલો. વાસુપૂજ, મલ્લીનાથ, નેમિનાથ, પાર્શ્વનાથ અને મહાવીર, 5 બાલયતી, બરોબર? તો મલ્લીનાથ ભગવાન તો લગ્ને નીકળ્યા હતા. થોડુંક માનસના દર્શન કરો તો જુઓ, દેખાશે ત્યાં ચિત્રો બધા. એ ભાઈ સાહેબને તો લગ્ન કરવાના કોડ હતા. તો એવું લાગે છે કે જાણે કે 5 બાલયતીઓમાં 4 બાલયતીઓ નિસર્ગ જ અને 1 બાલયતી અધિગમ જ. 4 સહજ છે અને 1 પરાને છે બાલયતી. કોણ? મલ્લીનાથ. નેમિનાથ પણ એવા જ. ચલો 2 ને 1 ખાતામાં નાખો, એક સંખ્યા વધી ગઈ. હા, વાસ્તુપૂજ્ય, પાર્શ્વનાથ અને મહાવીર 3 સમજો કે સહજ બાલયતી, અકૃત્રિમ બાલયતી, ઓલા કૃત્રિમ બાલયતી. હું મારી મગજમારીથી કરું કે આ લખતા નહીં તમે લોકો, પંડિતજી આવું કીધું હતું. પણ પોઈન્ટ એટલું જ ચાલે છે, લગ્ન નહોતા થયા. ભાલીલ સાહેબ એક બહુ સરસ પ્રશ્ન કરતા, લગ્ન થયા નહોતા કે લગ્ન કર્યા નહોતા? હાય હાય, લગ્ન નહીં થવા અને લગ્ન નહીં કરવા એમાંય ઘણો ફેર છે. ચલો કેટલું આપણે ફંગોળીને એટલું વધારે છે. પરિણમન માત્ર ષટકારકીય વ્યવસ્થાથી વ્યવસ્થિત હોય છે. મહાવીર સ્વામીના લગ્ન થવાના જ નહોતા, થવા લાયક જ નહોતા. સંપૂર્ણ અભવ્યતા હતી લગ્નની. નહીં થવાપણું હતું તો ન થયું. ચલો આ 24-25 મિનિટ આપણે શેની વાત કરી? હા, વસ્તુ સ્વરૂપને જુઓ. વત્થુ સહાઓ ધમ્મો, કાર્તિકીય અનુપ્રેક્ષા. વત્થુ સહાઓ ધમ્મો, વસ્તુ સ્વભાવ ધર્મ છે. ચલા બેન, દંસણ મૂલો ધમ્મો, દર્શન સમ્યક દર્શન ધર્મનો મૂળ છે.
ચારિત્રમ ખલુ ધમ્મો, ચારિત્ર જ ખરેખર ધર્મ છે. અને વસ્તુ સહાવો ધમ્મો, વસ્તુ સ્વભાવ જ ધર્મ છે. સાચું કહું? સમ્યક દર્શન ધર્મનું મૂળ છે. એના કરતાં ચારિત્રમ ખલુ ધમ્મો ઓલું મૂળિયાનું જ્ઞાન કરાવે છે, દંસન મૂલો ધમ્મો, અને ઓલો વાસ્તવિક ધર્મનું જ્ઞાન કરાવે છે, ચારિત્રમ ખલુ ધમ્મો. આ બેઉ એની જગ્યાએ સાચા, પણ ખરેખર તો વસ્તુ સ્વભાવ તે ધર્મ છે. વસ્તુ સહાવો ધમ્મો, કાર્તિકેયાનું પ્રેક્ષા. વસ્તુ સ્વભાવ તે ધર્મ છે. આને લીધે ન થયો, આને લીધે ન થયો, આ હતો એટલે ન થયો, ઓલું હતો એટલે ન થયો, આ હતું એટલે થયું. દેવગુરુ ધર્મ પ્રત્યે રાગ હતો એટલે વ્યવહાર સમ્યક તો થયો, અને વ્યવહાર સમ્યક થતો એટલે નિશ્ચય સમ્યક તો થયો. અરે ભેદ જ્ઞાન હતો એટલે મોક્ષની પ્રાપ્તિ થઈ. આ બધી સાપેક્ષ વાતો છે. વસ્તુ સ્વભાવમાં નિરપેક્ષ સ્વરૂપ છે. વસ્તુ સ્વરૂપમાં નિરપેક્ષતા જ છે. વસ્તુ સ્વરૂપમાં નિરપેક્ષતા જ છે, સાપેક્ષતા ક્યાંય નથી. અમે લોકો ન્યાય જ્યારે ભણતા ને ત્યારે એક અનેક, નિત્ય અનિત્ય, ભેદ અભેદ, આ બધી અપેક્ષાઓ જ્યારે ભણતા તો એમ આવતું કે ભાઈ પરસ્પર વિરોધી ધર્મો બધા નિરપેક્ષ છે, પરસ્પર વિરોધી ધર્મો બધા સાપેક્ષ છે. એક છે એટલે અનેક છે, ભેદ છે એટલે અભેદ છે. પણ અત્યારે ખબર શું મગજમાં આવે છે? તમે હા નહીં પાડતા મામીશ્રી, તમે હા પાડો છો? હા નહીં. અત્યારે વાત એ ચાલે છે, એકને એક રૂપે જુઓ, અનેકને અનેક રૂપે જુઓ. અનેક અનેકને લીધે અનેક છે, એક એકને લીધે એક છે. અચ્છા, એક પ્રશ્ન પૂછો. અંતરાત્મા નથી એટલે બહેરાત્મા બહેરાત્મા છે, અને પરમાત્મા નથી એટલે અંતરાત્મા અંતરાત્મા છે, અને અંતરાત્મા અને પરમાત્મા નથી એટલે બહેરાત્મા બહેરાત્મા છે. બોલો, બીજાની કેટલી અપેક્ષા એને? હું બહુ ખતરનાક વાત કરું શૈલાબેન, બહુ ગજબની વાત છે. પરમાત્મા પરમાત્મા નથી, અંતરાત્મા અંતરાત્મા નથી, બહિરાત્મા બહિરાત્મા નથી, ત્રણેય આત્મા જ છે. આત્માને ન માને બહિરાત્મા, માને એ અંતરાત્મા, માનીને એમાં જ રહે એ પરમાત્મા. પરમાત્મા આત્મા છે, પરમાત્મા પછી છે. અંતરાત્મા આત્મા છે, અંતરાત્મા પછી છે. બહિરાત્મા આત્મા છે, પછી બહિરાત્મા છે. કેમ કે બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું, બહિરાત્મપણું, અંતરાત્મપણું અને પરમાત્મપણું વિશેષણો છે, વિશેષ્ય નથી. ઘણી વાર છે ને, દીકરી મને કહે કે પપ્પા ગોળ આપો. હું ગોળ આપું. આપતી વખતે હું કહું બેટા બહુ ગળી છે. પપ્પા તમે પણ ગજબના છો, ગોળ ગળી જ હોય ને, કંઈક સમજાણું? ગોળ તો ગળી જ હોય ને, એનો અર્થ શું? આત્મા આત્મા જ હોય ને. હા, આત્મભાવે આત્મામાં જે લીન રહે, ઉપયોગમાં ઉપયોગ છે. કાલે ગુરુદેવજી યાદ કર્યા હતા, ઈશારો ભર કર્યો હતો સાવ છેલ્લી 3 લીટીમાં. તો આત્મા આત્મા છે, એમાં આત્મભાવે આત્મામાં જે રહે એનું નામ પરમ આત્મા. પરમ એટલે ઉત્કૃષ્ટ, એના જેવો પછી બીજો કોઈ છે નહીં. એ રામ જેવો છે. દશરથ જે ફરમાવે તે સર્વસ્વ મને સ્વીકાર છે.
દશરથની આજ્ઞા જેવી રીતે રામ માને એમ આત્માની આજ્ઞા જે માને તે પરમાત્મા. અને આજ્ઞા માનવાની માનસિક તૈયારી રાખે તે અંતરાત્મા. અને કોઈ પણ આવીને બાપ સમજાવે તોય અમારે નથી માનવું, અમારી પૂંછડી તો વાંકીને વાંકી, એ બહિરાત્મા. બાકી આત્મા ત્રણેય માટે છે, ત્રણેય કાળ માટે છે, હાજરા હજુર હંમેશા વિદ્યમાન છે. હા, કલાબાનો દીકરો અમેરિકામાં રહેનારો, ઇન્ડિયામાં રહે તોય દીકરો જ છે, અમેરિકામાં રહે તોય દીકરો છે, અને વર્ષો સુધી નહીં આવે તોય દીકરો છે, અને વર્ષો પછી આવ્યા બાદ એ પગે નહીં લાગે તોય દીકરો જ છે. બા તો એમ જ કહેવાની છે, બેટા તું મોજમાં ને. માને પોતાની ચિંતા ન હોય. એના મોઢામાંથી પહેલો વાક્ય છે, કેમ દીકરો તું સુકાઈ ગયો છે, કે ખાવા પીવા મળતું નહોતું ત્યાં. પોતે મરવાની તૈયારી હોય, પથારી વશ હોય, તો એ માં તે મારા હાલ હવાલ ન પૂછાય એમ નહીં કહે, તું કેમ આમ સુકાઈ ગયો છે એમ કહે. માટે એ માને માં કહેવાય. એમ આત્મા બહિરાત્માને ઠપકો નહીં આપે, આવો તારે જોઈએ છે ને લઈ લે, મને લઈ લે, અંતરાત્મા થઈ જા, લઈને રાખ, પરમાત્મા થઈ જા. એનું નામ આત્મા છે. કંઈક સમજાય છે શું કહું છું નીતાબેન? બહુ અંદર અંદર માલ ઘણું ભરેલું છે આમાં. અને આ ગાથાની ટીકા બહુ અઘરી છે. મેં છેલ્લી 20 મિનિટ માટે હતો, ઉપર બેઠો હતો, પણ 2-3 વખત મેં ટીકા વાંચી જોઈ. બહિરાત્મામાં પણ 3 પ્રકાર, અંતરાત્મામાં પણ 3 પ્રકાર, દરેકમાં 3 પ્રકાર. સંસારી, મુક્ત, ભેદ જ્ઞાની, અજ્ઞાની. થોડુંક અભવ્યવાળા જીવોને જાત બહાર કર્યા છે. અભવ્ય જીવોને જાત બહાર કર્યા છે કે ભાઈ એમને તો બહિરાત્માપણું છે, કેમ કે અંતરાત્માપણું એમને પ્રગટ થાય એવું નથી. તો પરમાત્મા તો ક્યાંથી થાય? પણ સિદ્ધોને કે પહેલાં બહિરાત્મા હતા, પછી અંતરાત્મા થયા, અને હવે પરમાત્મા છે. અને સમ્યક દૃષ્ટિ જ્ઞાનીઓ એ પહેલાં બહિરાત્મા હતા, અત્યારે અંતરાત્મા છે, અને થોડા કાળ પછી પરમાત્મા થશે. જો પરમાત્માને પણ 3 લાગુ પડ્યા, અંતરાત્માને પણ 3 લાગુ પડ્યા, અને બહિરાત્મા જે ભવ્ય બહિરાત્મા છે, ભવ્ય બહિરાત્મા છે, ભલે ને બહિરાત્મા છે, પણ થોડા કાળ પછી અંતરાત્મા થવાના, સમય જતાં નમો સિદ્ધાણમમાં પહોંચવાના. એટલે એ બધા બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. બહિરાત્મા પણ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, અંતરાત્મા પણ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, પરમાત્મા પણ બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. ચલો આની કરો હોળી. આત્મા શું કીધું? છે, હશે ને થશે, છે, હશે ને થશે, હતા, છે અને થશે, હતા, છે ને થશે. આત્માને લાગુ નહીં પડે. આત્મા તો છે ને છે. ચાણક્ય હતો ને, ચાણક્ય મને એની બધી સિરિયલોમાં કે એમનું જે પણ મેં સાહિત્ય વાંચ્યું છે, મને શું નામ, ચાણક્યનો મને એક જ વિચાર બહુ ગમે. એ હંમેશા ચંદ્રગુપ્તને એક જ વાત કરે, તું ભૂતકાળને વાગોળમાં, ભવિષ્યનો વિચારમાં, અત્યારે જે પરિસ્થિતિ છે, ખ્યાલમાં આવ્યો? બસ એ પરિસ્થિતિને સમજીને પકડીને હાલજે. એને સંસ્કૃતમાં એમ કહેવાય વર્તમાનેન કાલેન વર્તન્તે વિચક્ષણા. એ મારે ઓલું વિચક્ષણમાં આ વાત કરવી હતી, પણ એ તે દિવસે રહી ગઈ. 4 દિવસ થયા આપણે વિચક્ષણની વ્યાખ્યા જે કરી હતી ને. વિચક્ષણ એટલે જ્ઞાની, બુદ્ધિમાન. કંઈક સમજ્યા શું કીધું મેં? ભૂતકાળને વાગોળોમાં અને ભવિષ્યના શેખ ચિલ્લીના સપના જુઓમાં. જે વર્તમાન છે એને સમજો. વર્તમાન એટલે વર્તમાન વર્તતી પરિસ્થિતિ.
તો અહીંયા બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્માવાળો વિષય એમ કહે છે આત્મા છે ને, આત્મા હતો ને, આત્મા રહેશે ને. ખરેખર તો આત્મા હતો અને આત્મા રહેશે એ હોવાપણાને કોઈ દી લાગુ નહીં પડે. હોવાપણું 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 ઇઝ ઇક્વલ ટુ હોવાપણું. હતું અને રહેશે એ લાગુ નહીં પડે. 4-6 દિવસ 8 દિવસ થયા પ્રવચનમાં ગુરુદેવશ્રી એક વાત કરી, ત્રિકાળને એ વર્તમાનમાં છે કે ભૂતમાં હતો કે ભવિષ્યમાં, એવી કોઈ કાળ ભેદ ત્રિકાળને લાગુ નહીં પડે. રાજુભાઈ સમજાય છે શું કીધું? ગોળ ગળી હતી, ગળી રહેશે કે ગળી છે? નહીં નહીં નહીં, ગળી હતી, ગળી રહેશે કે ગળી છે? કે ત્રણેય જવાબ ખોટા. કે છે એ લાગુ પડે એને. શું કીધું? કેમ કે તમે ગળી હતી એમ કહીને ભૂતકાળને ઊભા કર્યા, ગળી હશે એમ કહીને તમે ભવિષ્યને ઊભા કર્યા, અને ગળી છે એમ કહીને વર્તમાનને ઊભા કર્યા. તો ત્રણેય પર્યાય છે ને. ગોળ એમ કહે છે અમે છીએ 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 છીએ. એમ આત્મા 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 આત્મા, જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવ જ્ઞાન સ્વભાવ. એમાં એને ક્યાં હતો લાગુ પડે, એને ક્યાં છે લાગુ પડે, કે એને ક્યાં હશે લાગુ પડે? છે હશે ને હતા એ બધું પર્યાયના વિસંવાદો છે. કર્મની કથા છે, ધર્મની કથા નથી. કર્મમાં હતો છે અને હોવાપણો હશે, પણ ધર્મમાં છે ને છે. ચલો, આ બધી આખી ફિલોસોફી છે. આ જેટલું વાંચો એટલું પરસેવો છૂટે આમાંથી, જેટલું સમજો એટલું છૂટે આમાંથી. અચ્છા, આ ગાથા જે છે મોક્ષ પાહુડમાં એક બહુ સરસ ગાથા છે, બિલકુલ એ ગાથાની ડિક્ટો કોપી. અચ્છા, બીજી વાત, આજનો પ્રવચન 8મો પ્રવચન હતો. ચોથી ગાથા આજે શરૂ કરી અને પ્રવચન નંબર છે 8. 8 પ્રવચન પૂરા થયા અને માંડ ચોથી ગાથા આજે શરૂ થઈ. અને હવે જઈને કહે છે અમે તમને આત્માની અવસ્થાની અપેક્ષાએ 3 પ્રકાર બતાવશું. પહેલી લીટીમાં તો એ 3 પ્રકારો બતાવશું એમ કીધું, પણ બીજી લીટીમાં એક ગજબની ફાઇલ ખોલી. 3 પ્રકારમાં છોડવા જેવું કોણ, અપનાવવા જેવું કોણ અને સાધન કોણ? ખ્યાલમાં આવ્યું? તો થોડું ગંભીર છે વાત, બહુ શાંતિથી સાંભળજો. પહેલાં તો તમે લોકો ગાથા કાઢો. ત્રીજી ગાથા પછી ચોથી ગાથા લઈએ આપણે. ચોથી ગાથા મૂળમાં જુઓ, પાના નંબર 119. બહિરંતઃ પરશ્ચેતિ ત્રિધાત્મા સર્વદેહિષુ. એમ સમજો આ પહેલી લીટી છે એ વસ્તુ સ્વરૂપને સમજાવવા માટે. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. બહિ અંતઃ પરઃ, બબ્બે અક્ષરોના શબ્દો છે. મળ્યા? બહિ અંતઃ પરઃ ત્રિધાત્મા સર્વદેહિષુ. સર્વદેહધારીમાં આ પ્રકારના 3 આત્માઓ. બરાબર? આ વસ્તુ સ્વરૂપ. હવે બીજી લીટીમાં કર્તવ્યની દીક્ષા આપણને આપે છે. શેની દીક્ષા? કર્તવ્યની દીક્ષા. એટલે કરવા લાયક શું? તો અમારે શું કરવું એમ. ખ્યાલમાં આવ્યો? આપણું કર્તવ્ય શું? તો કે જે ઉપેયાત તત્ર પરમં મધ્યોપાયાત બહિસ્થ્યજેત. આમાં 3 વસ્તુ આવી. ઉપેયાત તત્ર પરમમ, પરમને પામવા જેવું છે, એટલે પરમાત્માપનું પ્રગટ કરવા જેવું છે. જો ઉપેય શબ્દ છે,
હમણાં 2-3 દિવસ પહેલાંના શબ્દોમાં આપણે બોલ્યા હતા ઉપાય તત્વ ને ઉપેય તત્વ. તો ઉપેય એટલે સાધ્ય, ઉપેય એટલે પામવા લાયક, સાધ્ય મેળવવા લાયક. તો કોણ છે? તો પરમાત્મપનું પ્રગટ કરવા લાયક, પ્રાપ્ત કરવા લાયક, પૂર્ણતા છે ને અરહંત સિદ્ધ અવસ્થા. પછી મધ્ય ઉપાયાત. મધ્ય એટલે જો 3 છે ને, બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા. એમાં મધ્યમાં કોણ છે? મધ્યમાં એટલે વચ્ચે કોણ છે? અંતરાત્મા. તો કહે છે મધ્ય ઉપાયાત, અંતરાત્માને ઉપાય બનાવો. શું કીધું? પરમાત્માને બનાવો ઉપેય, અંતરાત્માને બનાવો ઉપાય, સાધન બનાવો. ઓલો સાધ્ય તો છે જ. અંતરાત્મપનાને સાધન બનાવો અને પરમાત્મપનાને સાધ્ય બનાવો, એને પામો. અચ્છા, પામ્યા, હલો. ઓલાને સાધન તરીકે સ્વીકાર્યા અને ઓલાને અમે પામ્યા. પણ ઘણો કચરો છે ને અનાદિકાળથી પર્યાયમાં. તો એ કચરાનો તો કહે છે કે બહિસ્ત્યજેત. એ બહિરાત્મપણું જે અનાદિકાળનો કચરો છે એનો ત્યાગ કરો. તો આ બીજી લીટીમાં સાધન સાધ્ય, સાધન અને સાધ્ય એનું તો જ્ઞાન કરાયું, પણ સાધન વડે સાધ્યને સાધ્યા બાદ જે હેય તત્વ છે એ બધું છોડવા લાયક છે. એમ કરીને હેય તત્વનું પણ ભાન કરાયું. તો કરવા લાયક શું છે? અપનાવવા લાયક શું છે? ઉપાય કોને બનાવવા લાયક છે? પ્રાપ્ત કોને કરવા લાયક છે? અને બધું જ છોડવા લાયક શું છે? આને સમુચ્ચય રૂપે આપણે એમ કહીએ આત્માર્થીનું કર્તવ્ય. તો કર્તવ્યમાં બધું આવે. શું કરવા લાયક, શું નહીં કરવા લાયક, શું સ્વીકારવા લાયક અને શું છોડવા લાયક, શું અપનાવવા લાયક અને શું નહીં અપનાવવા લાયક કે તરછોડવા લાયક. તો કહે છે કે પરમાત્માપણું છે એ પ્રગટ કરવા લાયક છે પૂર્ણ. પણ પ્રગટ કરવા લાયક છે તો એના માટે સાધન કે હા છે કયું? કે અંતરાત્મા. પહેલાં મને બતાવો, વાત સમજાય છે? હું હવે એક બહુ ઊંડી વાત કરું છું. કહું શૈલાબેન? આજ્ઞા હોય તો કહું. પરમાત્માપણું પ્રગટ કરવા લાયક છે એટલે સર્વજ્ઞપણું સાધવા લાયક છે. અંતરાત્મપણાને ઉપાય રૂપે અપનાવવા લાયક છે એટલે સમ્યક જ્ઞાન મોક્ષ માર્ગને સ્વીકારવા લાયક છે. અને પરમાત્માપણું પ્રગટ કરવા લાયક છે એટલે મોક્ષ પ્રગટ કરવા લાયક છે. અંતરાત્મા મોક્ષ માર્ગ છે, પરમાત્મા મોક્ષ છે. તો મોક્ષ માર્ગ પ્રગટ કરવા લાયક છે. કેમ કે એના વડે જ મોક્ષ પ્રગટ થાય એવો છે. તો બીજો જે કાંઈ સંસાર માર્ગ છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યાચારિત્રી, બધો કચરો કોના ખાતામાં? બહિરાત્માના ખાતામાં. એ બધું જ છોડવા લાયક છે. આજે છોડો, કાલે છોડો, અનંતકાળ પછી છોડો, એ છોડવા લાયક છે. બોલો, હેયની કોટીમાં છે, ઓલા બે ઉપાદેયની કોટીમાં છે. માર્ગ એક દેશ ઉપાદેયની કોટીમાં છે. અને એરપોર્ટ જવું હોય તો તમે સમજો કાર બુક કરો 5,000 રૂપિયાની, તમારી ટિકિટ જ પ્લેનની આવી છે 4,000ની, પણ પ્લેન એરોડ્રોમ પહોંચો ત્યાં સુધી 5,000 રૂપિયા તમે કારનો ખર્ચો કરશો. ઠીક, તો એક કામ કરો ને, એરોડ્રોમ જઈને પછી કારને નહીં છોડો, કેમ કે એ 1,000 રૂપિયા વધારે મોંઘી આવેલી છે. એમાં જ બેસીને પછી જાઓ ને મુંબઈ. નહીં, કારની મર્યાદા ક્યાં સુધી? એરોડ્રોમ સુધી. એમ અંતરાત્માની મર્યાદા ક્યાં સુધી? પરમાત્મા સુધી. મોક્ષ માર્ગની મર્યાદા ક્યાં સુધી? પરમાત્મા સુધી. ખ્યાલમાં આવ્યું? અચ્છા, આમાં જાત્રા, પૂજા, પાઠ એ શેમાં આવ્યા? આમાં
હા, જીભ ઉપડે છે, બહિરાત્મામાં આવે છે એમ કહેવા માટે એ બધું બહિરાત્મામાં આવે છે. કેમ કે આશ્રવ અને બંધ તત્વ બધું બહિરાત્મામાં, સંવર અને નિર્જરા એ બધું અંતરાત્મામાં, અને મોક્ષ તત્વ એ પરમાત્મામાં. કેટલું કેટલું આમાંથી વિચારો. હા, અચ્છા, એક સારની વાત કરો. આમાં એમ કહે છે, આત્માને અપનાવો, અનાત્માને છોડો. શું કીધું નીતાબેન? બોલો, શું કીધું મેં હમણાં? આત્માને અપનાવો અને અનાત્માને છોડો. પણ હકીકત એ છે, આત્મા અપનાવવામાં આવતો નથી અને અનાત્મપણું છૂટતું નથી. આ કરુણતા છે આપણી. હા, મારી ફેક્ટરી, મારું સમાજ, મારી દીકરી, મારો દીકરો, મારો બંગલો, એ બધું અનાત્માનો જ વૈભવ છે ને. બહિસ્ત્યજેત, બાહ્ય બધું જે કાંઈ છે બધું છોડવા લાયક. તો છોડવા લાયક છે એ છૂટતું કાંઈ નથી, અને ગ્રહણ કરવા લાયક આત્મા છે એ ગ્રહણ કરાતું નથી, થતું નથી. તો પરમાત્માનો પ્રગટે તો ક્યાંથી પ્રગટે? ગમે તેટલી માળા ફેરવો. ઓમ રીમ શ્રી અરમ સ્યાવસા સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા. રાજુભાઈ, સર્વ શાંતિમ કુરકુરુ સ્વાહા એટલે અમારા જીવનમાંની બધી જ શાંતિ વહી જાય, હોમાઈ જાય. એનો અર્થ જ એ થયું. હે અરહંત સિદ્ધ ભગવાન, ઓમ રીમ અરહમ અસિયાવસા, અરહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સર્વ સાધુ, અમે એવા લાયક નથી કે અંતરાત્માને અમે પ્રગટ કરીને પરમાત્મા બનીએ અને બહિરાત્માને છોડીએ. એટલે હે ભગવાન, તમારી સાક્ષીએ અમારી બધી જ શાંતિ હોમાઈ જાઓ, એવો જ એનો અર્થ છે. કેમ કે આત્મપણું સ્વીકારાતું નથી અને અનાત્મપણું છૂટતું નથી. પૂંછડી વાંકીને વાંકી જ રહે છે. અહીંયા જો ને, સભામાં આપણે ગમે તેટલા વસ્તુ સ્વભાવની ચર્ચા કરીએ, ક્રમબદ્ધની ચર્ચા કરીએ, સ્વાધીનતાની ચર્ચા કરીએ, બરાબર, વસ્તુ સ્વતંત્રતાની ચર્ચા કરીએ, અહીંથી બહાર ગયા બાદ તેણે આમ કર્યું, એને આમ કર્યું. અહીંથી બહાર ગયા બાદ વસ્તુ સ્વભાવથી વિપરીત જ વિચાર, જેને માટે અહીંયા કીધું બહિસ્ત્યજેત. બહિસ્ત્યજેત એમ કીધું ને, બહિરાત્મપણું છોડો, છોડવું જોઈએ. પણ અહીંથી બહાર ગયા બાદ બહિષ્ગ્રહેત, બધું જ ગ્રહાય છે. મારો ઘર, મારો વર, હા, મારા પૈસા, મારું બેંક બેલેન્સ, ત્યાં મારું 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 મારી મમત્વનો જ સામ્રાજ્ય સ્થપાય છે. તો બહિસ્ત્યજેત થાય તો થાય ક્યાં, કેવી રીતે? અમે લોકો જ્યારે વિદ્વાનો હમણાં ભેગા થયા હતા ત્યારે એક વાત કરી હતી. આજે છે ને, પાના નંબર છે આપ સૌ પાસે, 119 નંબરનું પાનું. નીચે જો મોક્ષ પ્રાબ્રતની ગાથા, બહુ માર્મિક વાત છે એમાં. તિપયારો સો અપ્પા પરમંતર બાહિરો હુદેહીણમ તત્પરો જાય જય અંતો વાયેણ ચય બહિરપા. બિલકુલ એ જ ગાથા છે આ. તિપયારો સો અપ્પા, તે આત્મા 3 પ્રકારનો છે. પરમંતર બાહિરો દેહીણમ. હવે આમાં ક્રમ થોડોક જુદો છે. જો પહેલાં બતાવો, મળ્યું બધાને 119 નંબરનું પાનું, ઝડપથી જુઓ, બહુ માર્મિક વાત છે. પરમ, અંતર, બહિર, આત્માના પ્રકારો કયા કયા કીધા આમાં? બોલો. પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. ક્રમ જો, પરમાત્મા, અંતરાત્મા અને બહિરાત્મા. એમ નથી કીધું કે બહિરાત્મા, અંતરાત્મા, પરમાત્મા, એમ નથી કીધું. પરમાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, બરાબર. હવે જો, તત્પરો જાય જય, તેમાં જે પર એટલે પરમાત્માપણું છે તે જાય જય એટલે ધ્યાવવા લાયક છે, પામવા લાયક છે, બરાબર. અંતો વાયેણ, અંતો વાયેણ એટલે અંતરાત્માના ઉપાય વડે. જો આ ગાથામાં પોઝિટિવ વાઇબ્રેશન્સ જુઓ શલાબેન, આ ગાથાની સકારાત્મકતા જુઓ. તત્પરો જાય જય, પરમાત્માપણું ધ્યાવવા લાયક છે. અસ્થિની વાત આવી, પૂર્ણતાની પહેલાં વાત આવી. પછી કે અંતો વાયેણ, અંતરાત્માના ઉપાય વડે.
તો અંતરાત્મપનાના ઉપાય વડે પરમાત્મપણું ધ્યાવવા લાયક છે. અસ્થિ અસ્થિની જ વાત આવી. પછી આવ્યું ચયઈ બહિરપા, બહિરાત્મપનાને છોડવા લાયક છે. હવે સાંભળો શું કીધું? પરમાત્મપનું ધ્યાવવા લાયક છે અંતરાત્માના ઉપાય વડે. તો કુંદ આચાર્ય તો સૌથી પહેલા અસ્થિની વાત કરી છે કે આ ધ્યાવવા લાયક છે અને આ ઉપાય વડે આ ધ્યાવવા લાયક છે. પછી હળવેથી કીધું કે બહિરાત્મપનું છોડવા લાયક છે. રજુભાઈ, આપણે બાળકને જ્યારે પગથિયે ચડવા માટે શીખવાડતા હોય છીએ તો એક બહુ નોનસેન્સ સવાલ પૂછું છું તમને. આગળના પગથિયા પર પગ મૂકવાનો શીખવાડીએ છીએ કે પાછળના પગથિયા પરથી પગને ઉપાડતા પહેલાં શીખવાડીએ છીએ આપણે? આગળના પગથિયા જોઈને પગ મૂકતા જ શીખવાડીએ છીએ ને. એ તું પગ મૂકતો થા, પાછળનો પગ તો આપોઆપ. તું પરમાત્મપને ધ્યાતો થા, અંતરાત્મપનાને પ્રગટ કરતો થા, બહિરાત્મપણું તો તારું છૂટતું જ જશે. એ આ આચાર્ય કુંદ દેવની ગાથાની શૈલી છે. હવે આ જ બેઉ ગાથા સમાધિ શતક અને પરમાત્મ પ્રકાશ એનો અનુવાદ છડાળામાં છે. બહિરાત્મતા હેય જાનિતજી અંતર આત્મ હોજે, પરમાત્મ કો ધ્યાય નિરંતર. જો ધ્યાય નિરંતર, પરમાત્મ કો ધ્યાય નિરંતર, અષ્ટપાહુડની ગાથાની ભાષા છે છડાળામાં. જો નિત આનંદ પૂજે, બહિરાત્મપનાને છોડો, અંતરાત્મપનું હુજો એટલે અંતરાત્મપને થાવ, પ્રગટ કરો અને પરમાત્મપનાને ધ્યાન કરો. ત્યાં પરમાત્મનાનું ધ્યાન કરો એ પછી આવ્યું. પહેલાં ઓલી છોડવાની વાત આવી, બહિરાત્મપન હેય જાની તજી. પણ અહીંયા કુંદદેવ એમ કહે છે પરમાત્માને ધ્યાવો અંતરાત્મા વડે. સૌથી પહેલાં અસ્થિ સાધન સાધ્યની વાત કરી અને પછી હે વાળી વાત પછી કરી. હજી એક પ્રશ્ન પૂછો તમને, જેમ પગથિયાનું મેં પૂછું. છોકરાને તમે ભણી ગણીને પાસ થવાનું જ શીખવાડો કે ફેલ નહીં થાવ, ફેલ નહીં થાવ, ફેલ નહીં થાવ એની માળા ફેરાવો? મહેનત કરો, અભ્યાસ કરો, પાસ થઈ જશો, બહુ સારા માર્ક્સ આવશે. અસ્થિમાં જ બોલીએ કે નહીં? એમ બોલીએ જો ફેલ થઈશ, જો ફેલ થઈશ. એ નેગેટિવિટી આવે જ નહીં. આ નેગેટિવિટીની વાત જ નથી કરતા આપણે. અસ્થિની જ વાત કરીએ કે નહીં આપણે? હમણાં કેરીનું સિઝન છે તો કેરી ખાતા પહેલાં, રસ આરોગતા પહેલાં વિચારીએ કંઈક પેટ બગડી ન જાય, પેટ બેગ બગડી ન જાય. તો નહીં બગડવાનું હોય તોય બગડશે. અરે રસ પૂરી ખાઓ, આનંદથી માણો. એમ જ અસ્થિવાળી જ ભાષા આવે કે નહીં? પ્લેનમાં બેસતા પહેલાં કોઈથી વિચાર આવે છે ક્યાંક ખાબકે નહીં, મરી ન જઈએ? વધુ નકારાત્મક વલણ છે. તો અંતરાત્મપનાને ઉપાય રૂપે ગ્રહણ કરી પરમાત્મપનાનું ધ્યાન કરો, બહિરાત્મપનું છોડો. છોડવાની વાત પછી. ખરેખર તો એવું છે, અંતરાત્મપનું પ્રગટ કરી સમ્યક જ્ઞાનને પ્રગટ કરીને કેવળ જ્ઞાનને પામનારને પછી કાંઈ કચરો બાકી રહેતો જ નથી. હું ઘણીવાર એક દાખલો પૂછતો હોઉં છું. રાજહંસ, માન સરોવરનો રાજહંસ જ્યારે ચાંચ આમ ડૂબોડે ને, આમ નાખે એમ, એને ટેન્શન છે કે મારા મોઢામાં કંઈક પાણી ન આવી જાય. એ દૂધ ગ્રહણ કરે છે, બાકી જે રહી જાય છે એનું નામ પાણી છે. અચ્છા, એ પાણી છોડવાનો ટેન્શન કેટલો, નહીં ગ્રહણ કરવાનો ટેન્શન કેટલો લે છે. એક બાહોશ ડ્રાઈવર હોય, બાહોશ પરફેક્ટ ડ્રાઈવર હોય, બ્રેકમાં ને ક્લચમાં માને કે ઓલા એક્સલેટરમાં માને? એને ખબર જ છે કે મને એક્સલેટર ઉપર પૂરેપૂરો કમાન્ડ છે,
તો આપોઆપ ક્લચ અને બ્રેક ઉપર તો મારા પગ તો નેચરલી આવી જવાના છે, એનો ટેન્શન ન લઈ. અસ્તિ કી મસ્તી મેં તું મસ્ત હો જા, आत्म के रंग में ऐसा तू रंग जा, आत्म को आत्म में घोल, तेरा प्रभु तुझ ही में डोले. બહુ ગજબની આ અધ્યાત્મ વિદ્યા, આ ગાથા, ચોથી ગાથા. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા, હે જ્ઞેય અને ઉપાધિ તત્વની અદ્ભુત ચર્ચામાં હવે આ આગળની 100 ગાથાઓ માટેની નીવ રૂપે મૂળ ગાથા છે. આ ચોથી ગાથા હવે આગળની બધી ગાથા ઉપર લાગુ પડશે. હવે સમાધિ શતકમાં હવે આ ચોથી ગાથા, ખરેખર તો ચોથી ગાથા સાથે સમાધિ શતક પૂરું થાય છે. ખરેખર આમ તમે જુઓ તો 25-30 ગાથાઓ બહિરાત્મા માટે આવશે, 25-30 ગાથાઓ અંતરાત્મા માટે આવશે, 25-30 ગાથાઓ પરમાત્મા માટે આવશે. પણ આવશે એ જ ફરી ફરીને વાત તો એ જ આવશે. ફાઉન્ડેશનવાળી ગાથા છે અને મૂળ વાત બધું જ કહી દીધું. હે શું, ઉપાદેય શું અને આશ્રયભૂત ભગવાન આત્મા પરમાત્મા કોણ, વિચારશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.